મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં છો? ખાવા પીવાની મજાની લાઈફ. ભાઈ અમારા વિડીયોને લાઈક નથી કરતા મિત્રો, લાઈક જરૂરથી કરો. એમાં ક્યાં કાંઈ ખર્ચો છે યાર, મફતમાં થાય છે લાઈક. કમેન્ટ પણ કરો, જેથી કરીને એમને મજા આવે અને યુટ્યુબને પણ એમ લાગે કે આ લોકોના વિડીયોમાં કોઈને ઇન્ટરેસ્ટ છે, એટલા માટે કમેન્ટ જરૂરથી કરજો. ચાલો, સવારના વાગી ગયા છે 8 અને બેસી ગયા છે જમવા. સવારમાં છે નાસ્તામાં ચા અને ભાખરી, આથણું, કાચરી, એક મરચાંની આથણી છે, મરચાંની કાચરી છે, ગુંદાની છે, 2-3 પ્રકારની કાચરી છે. જીયાનભાઈ જમી લીધું છે અને દહીં પણ છે. ચાલો જમી લઈએ, જમીને પછી જઈએ ઓફિસ તરફ જવા માટે. જોડાઈ રહેજો અમારી સાથે. અને અમારા બ્લોગ હવે રોજના સાંજના 8 વાગે આવશે. હમણાં ફરવા ગયા હતા એટલા માટે સવારનો ટાઈમ કરવો પડ્યો હતો, કારણ કે અહીંયા સાંજે અપલોડ થતા નહોતા બ્લોગ. આખી રાત અપલોડમાં મૂકી ત્યારે અપલોડ થઈ રહેતા હતા એટલા માટે. અને હવેથી આપણા બ્લોગ ડેઈલી સાંજના 8 વાગે આવશે. તો જોડાઈ રહેજો અમારી સાથે અને વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું જરા પણ ના ભૂલતા અને કમેન્ટ કરવાનું ના ભૂલતા. બરાબર છે મિત્રો? ચાલો જમી લઈએ. રિપ્લેસમેન્ટ કરાય એવું? રિપ્લેસમેન્ટ કર્યું? વોરંટીમાં હતું ભાઈ, એટલે રિપ્લેસમેન્ટ કરી નાખ્યું ભાઈ. એને તો ભાઈ ઓલે ટેસ્લા કરાર કર્યા. ઇન્ડસ ટાવર ડાઉન જાય ને ભાઈ. જીઓ વાળા સ્ટારલિંક કર્યું. જીઓ વાળા ઓલા ટેસ્લા કર્યું. બહારની કંપની ભાઈ આપણે ઇન્ડિયામાં આવવા માંડી છે ભાઈ. એટલે અહીંની કંપની ઇન્ડસ ટાવર છે ને એ -10%. ભાઈ આ લોકોને ખોટું જ લાગે ને ભાઈ, વ્યવહારે છે એલા ભાઈ. બહારની કંપનીમાં તમારે લઈને શું છે ભાઈ ઇન્ડિયામાં? બહારના વાળા ટેક્સ ઠોકે પેરીફી, એ બધું પોવાય છે. હા ભાઈ ઠીક, હવે બધું તો હવે એવું છે બધું. કાંઈ નહીં, સારું હાલો. ફાઇનલી મિત્રો પાવર આવી ગયો છે, જોઈ શકો છો તમે. બધા જ ખુશખુશાલ થઈ ગયા છે. થેન્ક યુ યાર, ઓશીકું પડી ગયું મારું. 7:15 વાગ્યા છે. 7:15 ફાઇનલી પાવર આવી ગયો એ સારું કહેવાય. કારણ કે જો આપણી પાસે ખાલી બપોરના 4 થી ખાલી 7 વાગ્યા સુધી પાવર બધે વયો ગયો હતો, તો જો આપણે આટલી તકલીફ પડી ગઈ હોય તો અમે જે જગ્યાએ કાઝા રોકાણા હતા ને ત્યાં મિત્રો 7 દિવસથી પાવર જ નહોતો. પાવર સાથે પાણી નહોતું અને એક તો ત્યાં ફૂલ ઠંડી, -26 ડિગ્રી તાપમાન હોય છે ત્યાં. જે એટલું મનુષ્ય જીવનને ત્યાં ટકી રહેવું નહીં, બહુ અઘરું હતું ભાઈ. ધન્યવાદ દેવાય કે ભાઈ જે હિમાચલમાં જે કાઝા અને કલ્પા ને એ બાજુ જે લોકો રહે છે ત્યાં હાલતા આ હિમવર્ષાના હિસાબે પાવર વયો જાય છે, લેન્ડસ્લાઇડના હિસાબે ત્યાં વસ્તુ નથી પહોંચી શકતી 6-7 દિવસ સુધી. એ લોકો કઈ રીતે ગુજરાન ચલાવતા હોય છે. અને બહુ એટલે બહુ અઘરી લાઈફ છે ભાઈ. આપણે ફરવા જાય એટલે સારું લાગે, બાકી ત્યાંના લોકોને માટે તો બહુ એટલે બહુ અઘરી વસ્તુ છે એ. અને બીજી વાત એ કેવી છે કે થોડુંક આપણે ખાલી અહીંયા તો આપણે તાપ લાગ્યો ને, માનો કે ગરમી લાગી એટલે તમે ક્યાંક બહાર તો બેસી શકો. અને કાઝાની અંદર માનો કે હિમાચલની અંદર જ્યાં 10 થી 15 થી 20 ડિગ્રી માઇનસ તાપમાન હોય છે, ત્યાં તમે પાવર ન હોય ને તો તમે હીટર ચાલુ નથી કરી શકવાના. બરાબર છે? હીટર વગર તો તમે રૂમમાં પણ ના રહી શકો, બહાર પણ ના રહી શકો. જાવું ક્યાં, એવી હાલત થઈ જાય છે મિત્રો પાવર વગરની એ જગ્યા ઉપર. તો આપણા માટે તો ખાલી આ 2-3 કલાક ખાલી સહન કરવો હતો પાવર, તોય પણ બધાને એમ થઈ ગયું હતું કે ભાઈ પાવર વગર શું થશે. કે જે ભાઈ પાવર વગર ફોન કેમ ઘુમડશે, ટીવી કેમ જોશે, રાંધવાનું કેમ બનાવશે. પણ ત્યાંના લોકોને તો આ બધું ડેઈલી રૂટીન છે આ બધું. એટલે એ લોકોને ધન્યવાદ દેવો પડે મિત્રો. અને એની લોકોની લાઈફ બહુ એટલે બહુ અઘરી છે. કાઝા છે એ બાજુના આજુબાજુના બીજા ગામડાઓ છે. એટલે બાકી જગ્યા ફરવાની મજા આવે, આપણે ગયા હોય એટલા દી મજા આવે. બાકી તો અમને ભીંસ પડી ગઈ હતી, કારણ કે અમારે ભાગમાં પાવર નહોતો આવ્યો 2 દિવસ. તો 7 દિવસની અંદર 2 દિવસ પાવર નહોતો. તમને ખબર પડી ગઈ કે પાવરનું મહત્વ શું છે.
અને અહીંયા આવીને પાછું બીજું મહત્વ સમજાયું કે પાવાનું મહત્વ શું છે. ખાલી 3 કલાક ગરમી લાગી ને ત્યાં તો ભૂકા નીકળી ગયા ભાઈ આપણે. એટલે આપણી લાઈફ બહુ સારી છે મિત્રો. તો આ લાઈફને એન્જોય કરતા રહો. ચાલો તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્ર મંડળ સાથે ખૂબ ને ખૂબ શેર કરો મિત્રો. અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. એક નાની એવી કમેન્ટ અમને આનંદ આપી જાય છે અને મજા આવી જાય છે અમને કે ભાઈ અમારા વિડીયો કોઈક જોવે છે અને કોઈક કમેન્ટ કરે છે. તો ચાલો મિત્રો કમેન્ટ જરૂરથી કરજો અને તમારા મિત્ર મંડળને સાથે શેર પણ કરો અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરાવો. ચાલો ભાઈ, જમવાનું તૈયાર થઈ ગયું છે. જમી લઈએ થોડુંક. જમવામાં છે શેનું શાક છે? તુરિયાનું શાક, બાજરાના રોટલા, ચોળીનું શાક છે બપોરનું, સાથે છે ખીચડી, છાશ. ચાલો જમી લઈએ થોડુંક. તને જીવડા કડે છે ભાઈ? હે તો ક્યાંનો હક નથી લેતો? પંખો કરી દે નીવા. ગરમી બહુ છે આજે તો, ભૂકા કાઢી નાખી એટલી ગરમી છે ભાઈ. ચાલો જમી લઈએ હવે. આપણે જઈ રહ્યા છીએ અડાજણ મહાલક્ષ્મીનો ટીક પીવા માટે. ચાલો વાગી ગયા છે 11:10 થઈ છે ભાઈ. હવે સૂઈ જઈએ. અને મનીષા હજી નજરિયા બનાવી રહી છે. આ જો લોક ફિટ કરે છે નજરિયામાં. કિંજલો પોપટ હોઈ ગયા. ચાલો આપણે એક નવી વસ્તુ લઈ આવ્યા છીએ. એ તમને કાલના નવા બ્લોગમાં તમને જોવા મળશે. અને જો તમને આજનો મારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે.